ક્યારેક એવું બને છે ને કે સૌથી મોટા પરિવર્તનની શરૂઆત સાવ નાના સાદા વાક્યથી થાય છે. આજે આપણે એવા જ એક 3 શબ્દોના મંત્રને ઊંડાણપૂર્વક સમજીશું. ચાલો જોઈએ કે એની સાદગીમાં ખરેખર કેટલી મોટી શક્તિ છુપાયેલી છે. અને આપણે જેની વાત કરવાના છીએ એનો સોર્સ, એનો સ્ત્રોત પણ બહુ મજેદાર છે. નવી પ્રેરણા કાર્ડ. આ એવા કાર્ડ્સ છે જે રોજ એક નાનો વિચાર કે મંત્ર આપે છે. અને આજના કાર્ડ પર જે લખ્યું છે ને એ જ આપણી આજની ચર્ચાનું કેન્દ્ર છે. તો આ રહ્યો એ મંત્ર, મારું ધ્યાન સંપૂર્ણ છે. પહેલીવાર સાંભળીએ તો લાગે કે આમાં વળી શું છે, સાવ સામાન્ય વાક્ય છે. પણ શું ખરેખર આટલું જ છે? ચાલો આ વાક્યના દરેક શબ્દને છૂટો પાડીને એની શક્તિને સમજીએ. કોઈ પણ મંત્રની શક્તિ એના પાયામાં હોય છે. અને આ વાક્યનો પાયો એના પહેલા જ શબ્દમાં છે, મારું. આ ખાલી એક શબ્દ નથી, આ તો માલિકીનો, ઓનરશિપનો એક દાવો છે. જો જ્યારે આપણે કહીએ છીએ મારું ધ્યાન, તો તરત જ આપણે એની જવાબદારી લઈ લઈએ છીએ. આ કહે છે કે ધ્યાન કોઈ બહારની અસ્થિર વસ્તુ નથી, પણ એ એવી વસ્તુ છે જે આપણી પોતાની છે, જેના પર આપણો પૂરો અધિકાર છે. તો બસ આ એક શબ્દ આખા વિચારને બહારની દુનિયામાંથી ખેંચીને આપણી અંદર લઈ આવે છે. એ કહે છે કે ધ્યાન ક્યાંક શોધવા જવાની વસ્તુ નથી, એ તો આપણી પાસે પહેલેથી જ છે. ઓકે, તો આપણે માલિકીની વાત તો કરી, પણ શેની માલિકી? વાક્યનો બીજો શબ્દ ધ્યાન આપણને એ દિશા બતાવે છે. ચાલો સમજીએ કે અહીં ધ્યાનનો અર્થ શું છે. અહીંયા ધ્યાન એટલે ખાલી કોઈ કામ પર કોન્સન્ટ્રેશન કરવું એટલું જ નથી. ના, એનાથી ઘણું વધારે છે. આ તો આપણી આખી સભાનતા, આપણી જાગૃતિનું જે કેન્દ્રબિંદુ છે ને એની વાત છે. આ વ્યાખ્યાથી એક વાત સ્પષ્ટ થાય છે. આ મંત્ર આપણી પ્રોડક્ટિવિટી વધારવા માટે નથી, પણ આપણી માનસિક સ્થિતિને સ્વીકારવા માટે છે. એ સવાલનો જવાબ છે કે આ ક્ષણે મારી બધી એનર્જી ક્યાં જઈ રહી છે. અને આ સવાલ આપણને આ મંત્રના સૌથી પડકારજનક અને સૌથી વધુ પરિવર્તન લાવનારા ભાગ તરફ લઈ જાય છે. સંપૂર્ણ શબ્દનો અહીંયા મતલબ શું? અને હવે આપણે આવીએ છીએ સૌથી શક્તિશાળી અને કદાચ સૌથી વધુ ગેરસમજ પામેલા શબ્દ પર, સંપૂર્ણ. અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. આ કોઈ લક્ષ્ય નથી કે જેને પહોંચવાનું છે. આ તો વર્તમાનની એક ઘોષણા છે, એક ડિક્લેરેશન છે. અહીં છે ક્રિયાપદ પર ધ્યાન આપો, એ વર્તમાન કાળમાં છે. એવું નથી કે મારું ધ્યાન સંપૂર્ણ બનશે. ના, એ કહે છે કે તે અત્યારે જ આ જ ક્ષણે સંપૂર્ણ છે. આ નાનકડો શબ્દ આખા વાક્યને ભવિષ્યમાંથી ખેંચીને વર્તમાનમાં લાવી દે છે. તો સંપૂર્ણનો અર્થ ભૂલ વગરનો નથી થતો, પણ આ ક્ષણ માટે પૂરતું થાય છે. એનો મતલબ એ નથી કે ધ્યાન ક્યારે ભટકશે જ નહીં. એનો મતલબ એ છે કે આ ક્ષણે તે જેવું પણ છે તે પૂરતું છે, તે સ્વીકાર્ય છે. અહીંયા જુઓ, આ માનસિક બદલાવ કેટલો સ્પષ્ટ દેખાય છે. એક બાજુ ભવિષ્ય માટેની આશા છે જે હંમેશા આપણને વર્તમાનથી દૂર રાખે છે, અને બીજી બાજુ વર્તમાનની સ્વીકૃતિ છે. આ જ તો આશા અને ઘોષણા વચ્ચેનો મૂળભૂત તફાવત છે. સારું, તો આપણે આ મંત્રના 3 ટુકડાઓને અલગ અલગ સમજ્યા. હવે ચાલો તેમને ફરીથી જોડીએ અને જોઈએ કે જ્યારે આ 3 શબ્દો એક સાથે આવે છે ત્યારે તેમને ભેગી મળીને શું અસર થાય છે. જ્યારે આ 3 શબ્દો એકસાથે બોલાય છે, મારું ધ્યાન સંપૂર્ણ છે, ત્યારે તે ખાલી એક વાક્ય નથી રહેતું. એ મન માટે એક સ્પષ્ટ અને સીધી સૂચના બની જાય છે. માલિકી લો, વર્તમાન જાગૃતિને સ્વીકારો અને તેને આ ક્ષણ માટે પર્યાપ્ત માનો. તો આ મંત્ર કેમ આટલો અસરકારક છે? એનું રહસ્ય આ 3 ગુણધર્મોના મિશ્રણમાં છે. કારણ કે તે વ્યક્તિગત છે. તે આપણને જવાબદાર બનાવે છે. કારણ કે તે વિશિષ્ટ છે. તે આપણને સ્પષ્ટતા આપે છે. અને કારણ કે તે તાત્કાલિક છે, તે આપણને વર્તમાન ક્ષણમાં સ્થાપિત કરે છે. અને આ જ આખા વિશ્લેષણનો સાર છે. આ મંત્રનો હેતુ ફક્ત આપણી અત્યારની સ્થિતિનું વર્ણન કરવાનો નથી, પણ એને આકાર આપવાનો છે. આ વાક્ય બોલીને આપણે એક નવી માનસિક વાસ્તવિકતાનું સર્જન કરીએ છીએ. એટલે આ ખાલી બોલવાની વાત નથી, આ એક સક્રિય અભ્યાસ છે. પહેલું પગલું આ નિવેદનને સ્વીકારો, બીજું એના ઊંડા અર્થને દિલમાં ઉતારો, અને છેલ્લું અને સૌથી મહત્વનું પગલું છે એ સત્યને પોતાના અનુભવમાં જીવીને બતાવો.
અને આ રીતે આપણે પાછા ત્યાં જ પહોંચીએ છીએ જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. વિચાર કરો, આટલો ગહન વિચાર એક સાધારણ નવી પ્રેરણા કાર્ડમાંથી આવ્યો છે. આ એક સુંદર યાદ અપાવે છે કે ઊંડી પ્રેરણા ગમે ત્યાંથી મળી શકે છે, બસ આપણી નજર ખુલ્લી હોવી જોઈએ. તો અંતમાં હું એક સવાલ સાથે આ વાત પૂરી કરીશ. જો ફક્ત 3 શબ્દો આપણી એક ક્ષણને બદલી શકે છે, તો કલ્પના કરો કે આવા સભાન નિવેદનોનો નિયમિત અભ્યાસ આપણા આખા દિવસને અને કદાચ આખી જિંદગીને કેવો આકાર આપી શકે છે.